નમસ્કાર ખેડૂત મિત્રો, હરે કૃષ્ણ ફાર્મટેકમાં હું વિરેન ચુડાસમા ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ફરી વખત એક નવા જ ફિલ્ડમાં આવી ગયા છે। આપણે અત્યારે જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવી ગયા છે, જે એવા ખેડૂત પ્રગતિશીલ ખેડૂત એવા સાહિલભાઈ કે જેમણે અમારી હરે કૃષ્ણ ફાર્મટેકનું ખાતરનું પાવરગ્રોથનો ઉપયોગ કરી અને સારું પરિણામ મળ્યું છે। તો સાહિલભાઈ આ ખાતરનો ઉપયોગ ધાણાની અંદર કર્યો છે। હવે સાહિલભાઈ જાતે જ જણાવશે કે આ ખાતર વાપરવાથી તેમને શું શું ફાયદો છે। ધાણા બહુ સારા છે, કેમિકલ ખાતર કરતા બહુ તો સારું આ છે। ખાતર તમે અત્યારે કેટલા વીઘાની અંદર વાપરેલું છે? 6 વીઘામાં તો કેટલા વીઘે તમે બેગનો ઉપયોગ કર્યો છે? એક થેલી। એક થેલીનો, 2 વીઘે એક થેલીનો ઉપયોગ કર્યો છે। તો ખેડૂત મિત્રો તમે ધાણા જોઈ શકો છો અત્યારે સાહિલભાઈના કે જેમણે 2 વીઘામાં એક થેલીનો ઉપયોગ કર્યો હોય તો એમને સરસ પરિણામ મળ્યું છે। આ ખાતર વાપરે તમને એમ લાગ્યું કે આમાં ધાણાની અંદર સુકારો આવે એવું કઈ પ્રોબ્લેમ છે? તો નહીં, એવું કઈ નથી। એવું કઈ નહોતું થયું। તો જો ખેડૂત મિત્રો આ ખાતર વાપરવું હોય તો આ ખાતરની અંદર તમને જણાવી દઉં કે આ ખાતરમાં શું શું નાખીને અમે બનાવીએ છીએ કે આ ખાતરની અંદર દેશી ગાયનું છાણ છે, ખોળ છે, બધા પ્રકારના લીંબોડી એડીનો ખોળ આવે, મરઘાની સરક આવે, શેરડીનો પ્રેસ મળ આવે, તમાકુનો દળ આવે, એ બધું નાખીને ઓર્ગેનિક ખાતર બનાવીએ છીએ। આભાર।